રસ રોટલી કે રસ પૂરી સાથે ખાવામાં મજા પડી જાય એવું એકદમ ટેસ્ટી બટેટાનું સિમ્પલ શાક બનાવ્યું છે. ચાલો એ રેસીપી હું તમારી સાથે પણ શેર કરું. મીડિયમ સાઇઝના 3 બટેટા લીધેલા છે, જેને ધોઈ અને કટ કરીને રાખેલા છે. ગેસ ઉપર કુકર રાખી દીધું છે. એમાં આપણે તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, રાઈ બંને સરસ તતરી જાય એટલે હિંગ ઉમેરીશું. મીઠા લીમડાના પાન ઉમેરીશું. ધોઈને રાખેલા બટેટા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. ધાણા જીરું પાવડર ઉમેરીશું. હળદર પાવડર ઉમેરીશું. લાલ મરચું પાવડર તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો. બધું સરસ મિક્સ કરી દઈએ. થોડી વાર માટે શાકને તેલ અને મસાલા સાથે ચડવા દઈએ. ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. થોડીક વાર પછી આપણે જરૂર મુજબ, જો તમે હું અહીંયા એકદમ સૂકી સબ્જી બનાવવાની છું એટલે પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખીશ. થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું. ઉપરથી લીલા ધાણા ઉમેરી ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ કરી લઈએ. આપણું બટેટાનું શાક બની તૈયાર થઈ ગયું છે. હવે એને એક સર્વિંગ બાઉલમાં નીકાળી લઈએ. આપણું બટેટાનું એકદમ ટેસ્ટી શાક બની તૈયાર થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.